તો મહાયુદ્ધની વચ્ચે હવે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પણ નિવેદન આપ્યું છે। મિડલ ઈસ્ટ સંઘર્ષ સતત મિડલ ઈસ્ટમાં વધી રહ્યો છે। અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ ખતમ કરે આ વાત કરવામાં આવી રહી છે યુએન તરફથી। સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે એ પણ કહ્યું કે યુદ્ધ ખતમ કરવાનો આ અંતિમ સમય છે। નાગરિકોના મોતની વધતી જતી સંખ્યા ચિંતાજનક ગણાવવામાં આવી છે। વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ જ્યારે યુદ્ધનો પ્રભાવ પડી રહ્યો છે તો તે વાતનો ઉલ્લેખ પણ યુએન તરફથી કરવામાં આવ્યો છે અને ઈરાન પાડોશી દેશો પર હુમલા બંધ કરે તેવી પણ વાત કરી છે। તો મહાયુદ્ધની વચ્ચે હવે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પણ નિવેદન આપ્યું છે। મિડલ ઈસ્ટ સંઘર્ષ સતત મિડલ ઈસ્ટમાં વધી રહ્યો છે। અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ ખતમ કરે આ વાત કરવામાં આવી રહી છે યુએન તરફથી। સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે એ પણ કહ્યું કે યુદ્ધ ખતમ કરવાનો આ અંતિમ સમય છે। નાગરિકોના મોતની વધતી જતી સંખ્યા ચિંતાજનક ગણાવવામાં આવી છે। વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ જ્યારે યુદ્ધનો પ્રભાવ પડી રહ્યો છે તો તે વાતનો ઉલ્લેખ પણ યુએન તરફથી કરવામાં આવ્યો છે અને ઈરાન પાડોશી દેશો પર હુમલા બંધ કરે તેવી પણ વાત કરી છે।